तो सूरत शहर में ચોમાસાની પૂર્વ તૈયારીઓના દાવા વચ્ચે ડિંડોલી વિસ્તારમાં ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો। માનસી રેસિડેન્સીમાં સામે આવેલો નવો બનાવેલો રોડ અચાનક બેસી જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। રોડ બેસી જવાની ઘટનાના કારણે પસાર થતું એક ડમ્પર મોટા ખાડામાં ફસાઈ ગયું, જેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। સ્થાનિકોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું શરૂ થાય તે પહેલા જ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ રોડ બેસી જવાથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સવાલો એ છે કે જો કામગીરી ગુણવત્તાસભર હોત તો નવો રોડ આટલી જલ્દી કેમ બેસી ગયો। उसको उसके तक यार रास्ते की हालत देख लो आप कैसी है, उसमें बैठ गया होगा। कहाँ जा रहे थे, कैसे हुआ? फिर आते आते रनिंग में ही बैठ गया तो कैसे होगा? रास्ता ही देख लो आप, कुछ नहीं बना हुआ? बहुत बढ़िया बना है। कितना दिन हुआ बना हुआ? 2-3 दिन हुआ उसमें। तो इतना जल्दी बैठी है? जल्दी बैठ गया। अब कैसे निकालोगे ट्रक को? क्रेन मंगा रहे मालक, सेट नहीं आया अभी तक, आएगा तब निकालेगा माल। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। જે રીતે રોડ બેસી જવાની વાત સામે આવી છે, પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે, શું વિગતો મળી રહી છે? ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી છે અને ભ્રષ્ટાચારનો રોડ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે ડિંડોલી માનસી રેસિડેન્સી પાસેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે અધિકારી અહીં પહોંચ્યા છે ત્યારે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, ભ્રષ્ટાચારનો રોડ કહી શકાય? અરે ભાઈ, ભ્રષ્ટાચારનો સવાલ નથી આવતો। અહીંયા હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટનું કામ થયેલું હતું એટલે હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના હિસાબે ત્યાં લોકો જે સ્યોરિંગ નહોતું થોડું એ રહ્યું હશે, આમે રહે હશે, એને અત્યારે બેસી ગયું છે એટલે હજુ આ કામ હજુ કાર્પેટમાં નહોતું બધું બાકી। સાહેબ, 3 મહિના થયા છે અને રોડ બેસી જવો કેટલી ગંભીર બાબત કહી શકાય? ગંભીર બાબતમાં તો એવું છે કે આ રોડને હજુ કાર્પેટિંગ કરવાનો બાકી જ હતો ને હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટનું કામ જોડાણનું કામ બાકી હતું, એ ચાલુ હતું એટલે એનું બિલકુલ થી અન્ય અધિકારી પણ ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની ભ્રષ્ટાચાર જોઈ શકો છો? કારણ કે જે રીતના અત્યારે ઘટના બની છે, અત્યારે જે રીતના ડમ્પર અહીં ફસાઈ ગયો છે, રોડ સંપૂર્ણપણે બેસી ગયો છે, કેટલી ગંભીર બાબત કહી શકાય? અત્યારે કઈ રીતની પ્રક્રિયા કરવામાં આવશે? બેરિકેડ એવું કરાવીએ છે, રોડ બંધ તો મીડિયાને કેમ જવાબ નથી આપી રહ્યા? કેમ દોડો છો ભાઈ? ભાઈ તમે પણ મને જોવા તો દો શું છે ઘટના। આ રોડ બનેલા ને 3 મહિના થયા છે, એના પહેલા જ બેસી ગયો। આમાં ભ્રષ્ટાચાર લાગે છે કોન્ટ્રાક્ટર? બિલકુલ થી જોઈ શકાય છે અત્યારે અધિકારી જે છે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને હાલ અત્યારે ભ્રષ્ટાચારની ગંધ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। કારણ કે માનસી રેસિડેન્સીની સામે જે રોડ બનેલો હતો 3 મહિના જેટલો સમય થઈ ચુક્યો છે અને આ રોડ ફરીથી બેસી ગયો છે અને ખૂબ જ ગંભીર જે છે તે બેદરકારી કહી શકાય। અને હાલ આપણે ડમ્પરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે 2 જેટલા અધિકારી સ્થળ પર પહોંચ્યા છે, બંને જે છે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। બેરિકેડિંગ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે, એટલે જે રીતના ફરીથી તપાસનું રટણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે અત્યારે જે ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે ઓગળી ગયો છે। આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જોઈ શકાય છે આ જે ભ્રષ્ટાચારની ગંધ જે છે તે અહીં જોવા મળી રહી છે। જીએસટીવી પર અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સંપૂર્ણપણે આ રસ્તો જે છે તે બેસી ગયો છે। આ ડમ્પર જે છે તે સુરત મહાનગરપાલિકાનું ડમ્પર હોવાનું સામે આવી રહ્યું છે અને અહીં કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ રોડ બેસી ગયો હતો। અત્યારે આગળના પણ દ્રશ્યો ક્રિષ્ના બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે અત્યારે રોડની સાથે સાથે જે ડમ્પર ખાડામાં ફસાઈ ગયું છે એટલે અહીંના લોકો પણ ભ્રષ્ટાચારથી થાકી ચુક્યા છે અને હવે લોકો રોષે જોવા મળી રહ્યા છે કે જે 2-3 મહિના પહેલા જ બનાવેલો રોડ ફરીથી જે બેસી જવાની ઘટનાને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ અત્યારે ડેપ્યુટી મેયર થોડીક ક્ષણોની અંદર સ્થળ પર પહોંચી રહ્યા છે, પરંતુ ચોમાસા પહેલા આ સ્થિતિ જોવા મળતી હોય તો ખૂબ ગંભીર બાબત કહી શકાય। અને હાલ જોઈ શકાય છે ડામરના એટલે કે રોડના ટુકડા થઈ ચુક્યા છે અને હાલ અત્યારે આ રોડ પર આ સ્થિતિ જોવા મળી રહી છે। એટલે અત્યારે અધિકારીઓ પહોંચી રહ્યા છે, અધિકારીઓ જણાવી રહ્યા છે કે અમને જાણ થઈ છે એટલે સ્થળ પર પહોંચ્યા છે। અન્ય લોકો અહીં ઉપસ્થિત છે। ક્યાં કહોગે રોડ બેઠ ગયા उसको लेकर? बैठ गया है, चक्का सब अंदर कर गया है और ऐसा तो कभी नहीं देखा गया। तो पूछवाना प्रयास करीશું કે इतना बड़ा कितना भ्रष्टाचार हो सकता है इसके अंदर?
બિલકુલથી જે રીતના અત્યારે લોકો જણાવી રહ્યા છે, ખૂબ જ ભ્રષ્ટાચાર જે છે તે હાલ જોવા મળી રહ્યું છે. ડમ્પર ડ્રાઈવર આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે ગાડી ચલાવી રહ્યા હતા, કઈ રીતનો રોડ બેસી ગયો છે, શું કહેશો? रनिंग में बेच गया રનિંગમાં શું કામગીરી ચાલી રહી હતી અહીંયા? अच्छे काम के તેની કામગીરી ચાલી રહી હતી. हाँ કામગીરી શું ચાલી રહી હતી અહીંયા? सारे अच्छी चल रही काम के लिए हाँ, पर क्या हुआ था यहाँ पे डंपर क्यों लाया गया था? आते आते उधर ही बैठे अच्छा, ये डंपर किस लिए एसएमसी में यूज हो रहा है ये? वो सेठ को पता है, मैं सिर्फ चलाने वाला हूँ। ये सिलसिले में है या प्राइवेट चलते हो रोड कितना अच्छा है, कितना खराब है? सर यार आप देख रहे हो बहुत बढ़िया रोड है, कोई दिक्कत नहीं, है ना, तो भी खराब બેરી है. बैठ गए। બિલકુલ તે ક્રિષ્ના જોઈ શકાય છે કે જે ડમ્પર ચાલક છે તે પણ જણાવી રહ્યો છે કે ભ્રષ્ટાચારનો રોડ એટલો સારો હતો કે પોતાનું ડમ્પર બેસી ગયું છે તેવું વાત જે છે તે કરવામાં આવી રહી છે. એટલે અધિકારીઓ હવે એક પછી એક પહોંચી રહ્યા છે, પરંતુ ચોમાસા પહેલા આ સ્થિતિ હતી. જી જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા